નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે જો વાત કરીએ તો કોળી સમાજની ચર્ચા છે એ બધી જ જગ્યા ઉપર થઈ રહી છે, કારણ કે એક જગ્યાએ ડેપ્યુટી સીએમ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, બીજી જગ્યાએ સીએમ બનાવવાની વાત આવી રહી છે, અને બધા જ વિષયો ઉપર વાત કરવી છે. કારણ કે ગઈકાલે જે પત્ર લખ્યો હતો ભૂપતભાઈ ડાભીએ, એમણે પત્રમાં એવું લખ્યું હતું કે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે. એની પહેલાની જો વાત કરીએ તો એમણે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આજના દિવસમાં સમાચાર એ આવ્યા એ કોળી સમાજના ફર્ધર જે બે ફાટા પડે છે, ચુવાડિયા કોળી, તળપદા કોળી, એમાંથી ચુવાડિયા કોળીની વાત કરવામાં આવી રહી છે કે અમને હજુ સુધી વર્ચસ્વ નથી મળ્યું, એટલા માટે અમને કોઈક રાજકીય વર્ચસ્વ આપો. એટલે ચુવાડિયા કોળીમાંથી પત્ર લખવામાં આવ્યો છે. હિતેશભાઈ ઠાકોર બીજેપીમાં છે, એમણે કહ્યું છે કે અલ્પેશભાઈ ઠાકોર અથવા તો લવિંગજી ઠાકોરને સીએમ બનાવો એવી રીતના માંગ રાખી છે. સર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ અત્યારે પત્રો લખી અને કહી રહ્યા છે કે અમારા નેતાને સીએમ બનાવો અથવા તો અમારા નેતાને ડેપ્યુટી સીએમ બનાવો. એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપ આ જે ઘટના છે એને કઈ રીતના જોઈ રહ્યા છો સર? પહેલી વાત તો સમીરભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં આવી ડિમાન્ડ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી, નંબર 1. અને તમે જો ડિમાન્ડ કરો છો એટલે એને હાથે કરીને હાસ્યામાં ધકેલી દો છો. પહેલી વાત તો નંબર 2, આને તમે કઈ રીતે જુઓ છો એ તમને કહું છું. તો સેન્સમાં આપને કહું, આ એક વાત તો નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હવે માનવા માંડ્યા છે કે સીએમ પણ બદલાવાના છે અને મંત્રીમંડળ એ બદલાવાનું છે અને સંગઠન એ બદલાવાનું છે. જુઓ, ફેરફાર જુદી ઘટના છે ને ચીફ મિનિસ્ટર બદલે એ જુદી ઘટના છે. કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની જે વાત છે એનું એક ગુજરાતી ચોખ્ખે ચોખ્ખું એ છે કે અત્યારે જે મુખ્યમંત્રી છે એ કમસે કમ ના કાબિલ છે. આ ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ ઉઘાડી કરેલી વાત ગણી શકાય. કારણ કે ભૂપતભાઈ ડાભી પણ કોળી અને ઠાકોર સેના જે ગુજરાત રાજ્યની છે નિગમ જે છે એના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે. એટલે એનાથી પણ બીજી વાત કે કુંવરજીભાઈ બાવળિયાએ પણ શું કીધું એના જવાબમાં કે ભાઈ આવી કોઈ વાત નથી, મેં કોઈ ડિમાન્ડ મૂકી નથી, કોઈએ આવું વહેતું મૂક્યું હશે પણ એ તો હાઈ કમાન્ડ નક્કી કરશે. આ જવાબ છે ને એ પણ અર્ધ સત્ય છે. અર્ધ સત્ય શું? કુંવરજીભાઈએ એમ કેવું જોઈતું હતું કે ભલામણા સીએમ બદલાવાની તો કોઈ વાત જ નથી. જો પરિપક્વ રાજનીતિજ્ઞ એને કહેવાય કે ઈ એમ કે ભાઈ સીએમ સાહેબ તો બહુ સારું કામ કરે જ છે, સીએમ બદલાવાનું. હા, પ્રધાનમંડળમાં 17 સભ્યો છે અને અમે અત્યારે 161 ધારાસભ્યો છે, એના 15% લેખે ગણો તો અમને હજી ઘણો અવકાશ છે. 7 થી 8 કે 10 જેટલા મંત્રીઓ હજી થઈ શકે એમ છે. એટલે અમે વિવિધ વર્ગના કે જે કોઈ લાયકાત ધરાવતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરી અને ગુજરાતને સારી રીતે વિકસિત બનાવવાની કોશિશ કરશું. એ વાત ચાલે છે. પણ તમે એમ કે કોઈએ જો મારું નામ મુખ્યમંત્રી તરીકે સૂચવું હોય તો એની બાલિશતા છે, કારણ કે મુખ્યમંત્રી બદલવાના છે નહીં. આવું કુંવરજીભાઈએ કહેવું જોઈએ. એણે કીધું નથી. એણે શું કીધું કે જેણે ડિમાન્ડ મૂકી છે એ તો પોતે વહેતી મૂકી છે પણ અમારું હાઈકમાન્ડ નક્કી કરશે. એનો અર્થ એમ છે કે હાઈકમાન્ડ પણ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી સહિત કંઈક બદલવાની વિચારણા તો કમસે કમ કરી રહી છે. ત્યાં તો વાત નક્કી થઈ ગઈ. એક વાત પછી તમે કીધું એમ ઠાકોર સેનાએ પણ કીધું કે અલ્પેશ ઠાકોરથી માંડીને ફરાણાભાઈને પણ મુખ્યમંત્રી બનાવો. આ તો હજી શરૂઆત છે. પાસેરામાં પહેલી પૂણી. અમારે ત્યાં જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાથી માંડીને તમારે સુરતના કનુ કાનાણી સુધી પટેલ લોબી જે પાટીદાર લોબી છે એણે પણ પત્ર લખીને વહીવટી તંત્ર કેટલું નિષ્ઠુર છે, પ્રજાની વિમુખ થઈ ગયું છે, પ્રજા વિમુખ નહીં વિમુખ થઈ ગયું છે, અને સરકારમાં કેટલું ખામી છે, અધિકારીઓનું રાજ ચાલે છે, ધારાસભ્ય કે મંત્રીઓનું પણ કઈ ઉપજતું નથી. આવું તો અનેક વખત લોકો બોલી ગયા છે. એનો અર્થ એમ છે કે એણે દાવ નાખ્યો છે કે ભાઈ અમે પણ ધારાસભ્ય છીએ, જો રીસફલિંગ તમે કરવાના હો તો અમારો ખ્યાલ રાખજો. આ 2-3 સમાજ થયો, હજી બીજા સમાજે આમાં ઉમટી પડવાના. આદિવાસીથી માંડીને બધા જ લોકો આવવાના. ઇવન તો ક્ષત્રિય સમાજે પણ કીધું છે કે તમે અમને તો હાસ્યામાં ધકેલી દીધા છે. અમારા જે મુખ્ય આઈ.કે. જાડેજાથી માંડીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુબા જાડેજાથી માંડીને પ્રદીપસિંહ વાઘેલા સુધીના જે કોઈ અમારા ક્ષત્રિય નેતાઓ છે તમે એ લોકોને તો હાસ્યામાં ધકેલી દીધા છે. એટલે હવે આ જે સામાજિક
પ્રેશર ઊભું થઈ રહ્યું છે એને પણ ડામવાની જરૂર છે. એને બદલે કુંવરજીભાઈ માટે બધાને આમ અંદર ખાને થાય તો ગલગલિયા છે કે ભાઈ મારો મેળ પડી જાય તો સારું. કારણ કે આનું ગુજરાતી એક બીજું તમને સત્ય વાત કરી દઉં. કુંવરજીભાઈનું નામ આપવાથી શું છે ખબર છે? અત્યારે જે 17 ધારાસભ્યો છે એમાંથી કેટલાકને પરફોર્મન્સના આધારે માપદંડે પડતા મૂકવાના છે કે આ લોકોએ હવે એનું પરફોર્મન્સ બરાબર કર્યું નથી, નંબર 1. બીજા કેટલાક જે ભાઈ જેવા છે આપણે કુંવરજીભાઈ બાવળિયા જેવા, તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કોળી સમાજના એવા નેતાની શોધમાં છે જે પરસોત્તમ સોલંકીની ગરજ સારી શકે. પરસોત્તમભાઈ સોલંકીની નાદુરસ્ત તબિયત છે એટલે એને પડતા મૂકી પ્રધાનમંડળમાંથી, ને એની જગ્યાએ એના ભાઈ હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય એને ત્યાં મૂકવાની વાત છે. ને હીરાભાઈ સોલંકી આવે તો ભાવનગર પંથક નહીં, કોળી સમાજમાં પરસોત્તમ રૂપાલાનો દબદબો જે છે એવો ને એવો જળવાઈ દે. એટલે કુંવરજીભાઈને આ ગંધ આવી જ ગઈ હોય. કારણ કે ભાવનગરના અત્યારે તમે જુઓ જે સંસદ સભ્ય હમણાં બન્યા છે નીમુબેન બાંભણિયા, તો એ પણ કોળી છે. હવે આ ભાઈ છે પરસોત્તમભાઈ કોળી છે, હીરાભાઈ કોળી થાય, તો બધા જો કોળીને વધારે પડતું પ્રતિનિધિત્વ અપાઈ જાય તો ક્ષત્રિયનું શું થાય, આદિવાસીનું શું થાય, પાટીદારોનું શું થાય, અને એટલે એ દલિતોનું શું થાય. એટલે હવે સરકારે એવું નક્કી કર્યું ભાઈ હાલો ઠીક છે, ભાઈ આવ્યા હતા કુંવરજીભાઈ, તમને અમે સારામાં સારી પોસ્ટ, તમે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય પદ લીધું એ જ દિવસથી તમે કેબિનેટ મિનિસ્ટર બન્યા છો. આવું જગતમાં ઓછું બને છે જેમાં તમે એક માત્ર જુઓ, તમે ત્યારથી માંડીને આજ સુધી પ્રધાન પદ ભોગવતા આવ્યા છો. પરંતુ હકીકત એવું છે કે કુંવરજીભાઈ એવો કોઈ ચમત્કાર કરી શક્યા નથી કે જેને કારણે આખું ગુજરાત એની ઉપર ઓળઘોળ હોય. મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી બનો, એ મંત્રી છે એનું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જાવ તો પણ એટલું બધું કોઈ લાંબી બોલી વાત છે નહીં. એટલે પડતા ન મુકાય એટલે સમાજની દ્રષ્ટિએ એને આ ભાર મૂકવામાં આવ્યો કે સીએમ બનાવો, ડેપ્યુટી કે સીએમ જવા દે, આ તો મોતને બાંધો તો તાવ આવે એના જેવી આ રમત છે કે તમે સીએમ ની દલીલ કરો તો હું એમ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એમ માને કે ઓહો 33% જેટલી ગુજરાતમાં કોળી સમાજની વસ્તી છે, 265 જેટલા સરપંચો છે, એ સરપંચો પણ હવે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હમણાં આવે છે, પણ 265 જેટલા સરપંચો જે છે કોળી સમાજ છે. હવે જો આપણે કુંવરજીભાઈ વાળીને ડેપ્યુટી કે સીએમ કે તો જવા દો, પણ જે છે એમાંથી જો પડતા મૂકીશું તો આ સમાજ એનો વિરોધ કરશે. તો એ પ્રેશર ટેકનિક માટે કરવામાં આવેલી વાત છે. પણ આપની જાણ ખાતર કુંવરજીભાઈ બાવળિયા એ હાથના ચોખા છે પણ છૂટા નથી. હાથના ચોખા હોવું અને છૂટા હોવું ફેર છે. કાઠિયાવાડમાં હાથનું છૂટું હોવું એટલે શું? બેફામ નાણાં વાપરવા, જ્યાં જરૂર પડે ત્યાં ગરીબ ગુરબા કે જરૂરિયાતમંદ લોકો હોય એને આઉટ ઓફ વે જઈને આપવું. એમાં પરસોત્તમ સોલંકીના પરિવારને પહોંચી શકે નહીં કુંવરજીભાઈ બાવળિયા. એટલે તમારી જાણ ખાતર આ તો એની સિન્ડિકેટ છે, એને આ બુદ્ધિપૂર્વક વેતું મૂક્યું છે, પણ એ કોઈ કાળે ઊભું રહે એમ નથી. માત્ર એટલી પ્રેશર ટેકનિક છે કે કમસે કમ પ્રધાનમંડળમાંથી પડતા મૂકતા નહીં. ઓકે સર, ટાઈમનો અભાવ છે, પણ એક ખાલી પેટા પ્રશ્ન મારે આમાં એડ કરવો છે. જે તે સમયે રાજ્યસભાની ચૂંટણી થવાની હતી એના પહેલા સર આપના હેડલાઇન ન્યૂઝની અંદર એક સમાચાર એવી રીતના આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતા આવી રહ્યા હતા, એટલા માટે એમાં લખવામાં આવ્યું હતું 3 અક્ષરનું ભાંગરેસ. સર આ વિષય ઉપર જ વાત કરવી છે, કારણ કે આમાં એ એંગલ છૂટી રહ્યો છે કે આ બધા જે નેતાઓની વાત કરવામાં આવી રહી છે આ તો મૂળ કોંગ્રેસી છે. જો મૂળ કોંગ્રેસી બીજેપીમાં કોઈ મોટી જગ્યાએ પહોંચે તો પછી ભાજપના જે મૂળના કાર્યકરો છે, જેમણે પોતાનો પરસેવો વહાવ્યો છે, એમને સર શું સંદેશ પહોંચે? ના, એને કારણે જ કહું છું, એટલે જ આ સંભવ નથી એમ કહું છું. ભલે આ લોકો કે એટલા માટે જ સંભવ નથી, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ એક બહુ મોટો આવો એક વિવાદ કયો તો વિવાદ અને વિદ્રોહ કયો તો વિદ્રોહ એ ઉઠ્યો છે કે ભાઈ મૂળ જેણે પાયામાં જેણે પેઢીઓ નાખી દીધી, જેણે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે, એવા લોકો અત્યારે હાંસિયામાં છે. અને જે લોકો હાઈકમાન્ડની તથાકથિત કહું છું એવા હાઈકમાન્ડની ગુડ બુકમાં છે, એ લોકોનો અત્યારે દબદબો છે. એટલે એ વિરોધને પણ ખાળવો પડશે. અને એટલું જ નહીં, અત્યારે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે ટૂંકમાં એની જે વર્તણૂક છે એ મતાધિકારો એટલે કે નાગરિકોની વિરુદ્ધમાં હોય એવું લાગે છે. એને કેવળ ને કેવળ ચૂંટણીની જ પડી છે, મતદારોની નહીં, નાગરિકોની તો કદાપી નહીં. બે અલગ અલગ શબ્દ છે, મતદારો અને નાગરિકો. મતદારો એટલે કમિટેડ વોટર્સ અને નાગરિકો એટલે હું ને તમે.
જે નિષ્પક્ષ લોકો છે, નિર્દોષ લોકો છે, એની ઓછી પડી હોય એવી એક વાત બજારમાં આવી છે. અને બજારમાં એટલું બધું વાતાવરણ પલટાયું દેખાયું છે કે હવે લોકમાનસ જે છે એ એક સારા વિકલ્પની કમસે કમ શોધમાં છે. હવે ભારતીય જનતા પાર્ટીએ જો એ ન કરવું હોય ને પોતીકો દબદબો જાળવી રાખવો હોય તો આ ભાંગરેજ શબ્દ તમે જે વાપરો, કોંગ્રેસમાંથી આવનારા ભારતીય જનતા પાર્ટી જે આવ્યા છે એને કમસે કમ થોડુંક પલટાવા દો, એને પલોટાવા દો. પલોટાવા એટલે એને સંગઠનમાં રાખો અને એને કહો કે ભાઈ તમે અમારામાં ભળો. પહેલી વાત તો ડાયરેક્ટ મંત્રી ન બનાવો. મંત્રી એક બે જણા બરાબર, સીજે ચાવડા કે અર્જુન મોઢવાડિયા હવે એ સક્ષમ લોકો છે કે નરેન્દ્ર મોદીના વેવ્સ વખતે પણ પોતાની બેઠક જાળવી શક્યા અને પોતાની તાકાત એને બતાવી હતી. તો એવા લોકોને જ્યાં છૂટકા નહીં એ ઠીક છે, પણ બાકી બધાને સંગઠનમાં પણ તમે એવા લોકોને રાખો અને સરકારમાં જે મૂળ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે હોય. એટલે આ વિદ્રોહ ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે વિદ્રોહ ચાલી રહ્યો છે એ વિદ્રોહને ખાળવો એ સૌથી પહેલી ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી રહેશે. અને ભાંગરેસ વાળા જેટલા લોકો છે, જુઓ આપણે ભલે ભાંગરેસ કહીએ, એમ તો ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય સમાજના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી નેતાને ભાજપૂત કીધા હતા, રાજપૂત નહીં, ભાજપૂત. પણ આ ભાંગરેસ શબ્દ છે એ હું એમ કહું છું કે એ કઈ પાકિસ્તાનના તો છે નહીં, છે તો ભારતના જ. પણ કોંગ્રેસમાં હતા, એમાંથી ભાજપમાં આવ્યા. એમાંથી કેટલાક લોકો જે છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં મહત્વકાંક્ષાને કારણે આવ્યા અને કેટલાક લોકો અનાયાસે કોંગ્રેસમાં તને એમ લાગ્યું મારે હવે મેઇન સ્ટ્રીમમાં આવી જવું જોઈએ. એટલે નીર ક્ષીર તારવીને વાત કરવી પડશે ભારતીય જનતા પાર્ટીએ. ઓકે, થેન્ક યુ સર, આટલી ડિટેલમાં વાત કરીએ બદલ. સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. નમસ્કાર.